નમસ્કાર, સીધો સંવાદમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ઝિંકલ. 3 જુલાઈએ સંસદીય સમિતિની બેઠકમાં એક એવો સંકેત આપવામાં આવ્યો કે યુનિફોર્મ સિવિલ કોડ એક સમાન નહીં હોય. સમિતિના અધ્યક્ષ અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલકુમાર મોદીએ સૂચન કર્યું કે આદિવાસી સમાજને અસર ન થાય તેની કાળજી લેવી જોઈએ. ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાજપ સરકાર ડરના કારણે આદિવાસીઓને છૂટ આપવાની તૈયારી કરી રહી છે. આદિવાસીઓ લોકોને પોતાનો અલગ સમાજ સમજે છે અને તેમના રીતિ રિવાજો પણ અલગ છે અને જેના લીધે તે લોકો યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે એ પ્રશ્ન ઉદ્ભવે કે શું યુનિફોર્મ સિવિલ કોડ યુનિફોર્મલી લાગુ થશે ખરો? સીધો સંવાદમાં આજે આ અંગે આપણે વાત કરીશું. શીર્ષક છે યુસીસી સામે સવાલો. યુસીસી સામે સવાલો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે આદિત્ય ભટ્ટ, હાઈકોર્ટના એડવોકેટ, અનવર હુસેન શેખ, હાઈકોર્ટના એડવોકેટ, જેઓ યુસીસી વિષય પર તેમણે પીએચડી પણ કરેલી છે. સાથે જ કિરીટ ત્રિવેદી, પત્રકાર, સુરતથી જોડાઈ ગયા છે. પ્રફુલ ત્રિવેદી, મતલબ ન્યૂઝના એસોસિએટ એડિટર. તમામ મહાનુભાવોનું સ્વાગત છે. પ્રફુલ સર, જે પ્રકારે આદિવાસીઓને યુસીસીની જે આદિવાસીઓ છે વિરોધ કરી રહ્યા છે, આદિવાસીઓને જો યુસીસી લાગુ થાય તો કેવી અસર થશે? સાથે જ બીજેપીમાં યુસીસીને લઈને કેવા પ્રકારની વિચારણાઓ ચાલી રહી છે? જિંકલ, સમાન સિવિલ કોડ છે એ લાગુ કરવા માટેની જે ચહલ પહલ છે એ ભાજપમાં બહુ ઝડપથી શરૂ થઈ ગઈ છે. પરંતુ એની સામે બીજી વાત એ છે કે ભારતની અંદર એટલી બધી વિવિધતા છે કે એ વિવિધતામાં એટલા બધા અલગ અલગ રીતિ રિવાજો છે, અલગ અલગ કાયદાઓ છે, પોતપોતાની જ્ઞાતિ સમાજના જે પરંપરાગત માન્યતાઓ છે એ બધામાં કઈ રીતે લાગુ પાડવું એ બહુ જ મોટો પ્રશ્ન એમને સામે આવીને ઊભો રહેવાનો છે. આપણે ચોક્કસપણે કહી શકીએ કે બંધારણ જ્યારે ઘડાયું ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ પણ સમાન સિવિલ કોડની હિમાયત કરી હતી, પરંતુ એ વખતે એ લાગુ નહોતો પડી શક્યો. હવે કઈ રીતે લાગુ પાડવું એ પ્રશ્ન છે. એમાં તમે જોયું કે હિન્દુ સમાજમાં HUF સંયુક્ત કુટુંબની જે મિલકત હોય છે એની વાત છે, પછી મુસ્લિમ પર્સનલ લો છે, પછી આદિવાસી છે, એ તમામના અલગ અલગ પ્રશ્નો છે. જો તમે આદિવાસી અંગે પૂછ્યું છે તો આદિવાસી સમાજ છે જે અંતરિયાળ જંગલોમાં કે પહાડી ઉપર વસે છે અને મુખ્ય જે ધારા છે એનાથી થોડા અલગ પડે છે. એમના રીતિ રિવાજો અલગ છે. કેટલાકને તો પોતે જ પોતાના કાયદા ઘડે છે અને એનો જ અમલ કરવામાં એ લોકો માને છે. એટલે આદિવાસી સમાજમાં યુસીસી લાગુ પાડવાથી ઘણું બધું અસર થાય એવી પરિસ્થિતિ પ્રવર્તે છે. એટલા માટે જ સુશીલકુમાર મોદીએ જે સંયુક્ત સંસદીય કમિટીની મિટિંગ હતી એમાં આદિવાસીઓને બાકાત રાખવાની મુદ્દો ઉપસ્થિત કર્યો હતો. હવે આ ઉપરાંત આદિવાસીઓની એક એકતા પરિષદ છે એ પણ 2016માં હાઈકોર્ટમાં ગઈ છે કે અમારા પોતાના રીત રિવાજો છે એ જીવંત રહેવા જોઈએ. હવે આદિવાસીઓમાં એટલા બધા રીત રિવાજો છે જિંકલ કે યુનિફોર્મ સિવિલ કોડમાં કઈ રીતે સમાવવી બહુ મોટો પ્રશ્ન ઊભો થાય. એક પુરુષ એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે લગ્ન કરી શકે છે. એ રીતે કેટલીક જ્ઞાતિઓમાં જે મહિલા છે એક કરતાં વધારે પુરુષો સાથે લગ્ન કરી શકે છે. પછી આસામ, બિહાર અને ઓડિશામાં આદિવાસીઓ છે એમના પોતાના કાયદા પોતે જ ઘડે છે. મેઘાલયમાં માતૃસત્તાત્મક પદ્ધતિ છે, એટલે પિતા નહીં સંતાનો પાછળ માતાનું નામ લાગે છે. ગારો જાતિમાં લગ્ન થાય એ પછી યુવતી યુવકના ઘરે ન જાય, યુવક યુવતીના ઘરે જાય. નાગા જાતિમાં છે એ મહિલાઓને મિલકતોના હકોમાં અને અન્ય જ્ઞાતિમાં લગ્ન કરવા ઉપર પ્રતિબંધ છે. યુવક અને યુવતીના જાતિ સંબંધોમાં કુંવારા હોય ત્યારે ઘણી બધી છૂટછાટ અમુક આદિવાસી જ્ઞાતિઓમાં છે. પરિણિત જે સ્ત્રી હોય, ઘરની વહુ, એના ખાટલા પર જો કોઈ ભૂલથી બેસી જાય તો ત્યાં મર્ડર થઈ જાય છે. એટલે અલગ અલગ રીતિ રિવાજ, એમને પરંપરાગત માન્યતાઓ, ફોક બિલીફ, લોક માન્યતાઓ, એની અંદર આ કઈ રીતે લાગુ પાડવું એ પ્રશ્ન છે.
આદિવાસી સમાજ માંથી જેમ નકારાત્મક વલણ ઊભું થયું છે, એ જ રીતે આ વિસ્તારમાંથી ચૂંટાઈને આવતા ભાજપના કેટલાક નેતાઓ પણ આ બાબતથી દૂર રહેવા માટેની સલાહ આપી રહ્યા છે. જી આદિત્યભાઈ, યુસીસી જો લાવવામાં આવે તો તેની વ્યાપક અસર દેશભરમાં કેવી થશે? પહેલા છે ને, યુસીસી ની વાતો બહુ બધી થાય છે, પરંતુ એની આજુબાજુ ભ્રમણાઓ ચાલી રહી છે. કારણ કે સિવિલ રાઇટ્સ અથવા તો સિવિલ કોડ એટલે શું અને એને યુનિફોર્મ બનાવવો એટલે શું એ સામાન્ય લોકોને ખબર નથી. એટલે અમુક લોકોને એવું લાગે છે કે આ એન્ટી રિલિજિયસ છે, કોઈકને એવું લાગે છે કે આ અમારા વ્યક્તિગત જ્ઞાતિના રીત રિવાજોની ઉપર તરાપ મારશે. એટલે જેને જેને ભ્રમણાઓ છે એ બધાનો વિરોધ પણ કરી રહ્યા છે. હું એવું નથી કહેતો કે એમનો વિરોધ સાચો છે કે ખોટો છે, પરંતુ પહેલા યુસીસીને સમજવું જરૂરી છે. હવે કોઈ પણ વ્યક્તિ જ્યારે ફોર એક્ઝામ્પલ લગ્ન કરે છે તો લગ્નના કારણે અમુક હકો પતિ અને પત્ની બેવને મળતા હોય છે. જેમ કે પતિની પ્રોપર્ટીની અંદર પત્નીનો શું હક રહેશે, પત્નીના પિતાની પ્રોપર્ટીમાં પતિનો શું હક રહેશે, ઇનહેરિટન્સ થકી કોને કેટલા હકો મળશે, જો લગ્ન વિચ્છેદ થાય છે તો પત્નીના ભરણ પોષણના શું હકો રહેશે, બાળકોની કસ્ટડી કેવી રીતે નક્કી થશે. પછી આગળ ઉપર જો જોવા જઈએ તો તમારે અડોપ્શન કરવું છે તો તમે કેવી રીતે અડોપ્શન કરી શકશો. તો જન્મથી લઈને મૃત્યુ સુધી ઘણા બધા એવા હકો છે કે જે તમારા રીત રિવાજો સાથે કઈ રીતના કયા કાયદા હેઠળ તમે લગ્ન કરેલ છે એના આધારે નક્કી થતા હોય છે. અને એ જ કાયદાઓના આધારે કઈ કોર્ટને કેવું જ્યુરિસ્ડિક્શન રહેશે એ પણ નક્કી થતું હોય છે. તો એવા કારણે આપણો અત્યારનો જે પર્સનલ લો છે એ ખૂબ કોમ્પ્લિકેટેડ બની ગયો છે. જેમ કે હિન્દુ માટે જોવા જઈએ તો હિન્દુ મેરેજ એક્ટ છે, હિન્દુ ગાર્ડિયનશિપ એક્ટ છે. તો આવા અલગ અલગ જે કાયદાઓ બની ગયા એના કારણે એ કાયદાના અર્થઘટનમાં અને કાયદાના ઇન્ટરપ્રિટેશનથી લઈને ઇમ્પ્લિમેન્ટેશનમાં ગૂંચ ઊભી થતી હોય છે. મુસ્લિમો માટે શરિયા લો લાગુ પડે છે, તો એવી જ રીતે ક્રિશ્ચિયન્સ માટે, પારસી માટે, બધા જ રિલિજિયન માટે અલગ અલગ લો લાગુ પડી રહ્યો છે. પર્સનલ લો તો વ્યક્તિના પર્સનલ જીવનમાંથી ઉદ્ભવતા હકો અને એની ફરજો, અને એ ફરજોનું પાલન ના થાય તો એની રેમેડીઝ, આ બધા જ માટે જે કાયદાઓ છે એ દરેક ધર્મ પ્રમાણે અલગ અલગ છે. અને આનું ઓરિજિન જોવા જઈએ તો શું હતું, કારણ કે આના ઓરિજિનને નહીં સમજીએ ત્યાં સુધી આપણને એ જ નહીં સમજાય કે દરેક ધર્મ માટે અથવા તો દરેક જ્ઞાતિ માટે અલગ અલગ પ્રકારના રીતિ રિવાજો અથવા તો કસ્ટમરી લો લાવવાની જરૂર કેમ પડી, અને હવે એવો કયો મોમેન્ટ આવી છે કે જ્યાં આગળ આ બધાને યુનિફાય કરવાની જરૂર પડી છે. જ્યારે બ્રિટિશર્સ ઇન્ડિયામાં આવ્યા ત્યારે એ લોકો અંગ્રેજી ભાષા જાણનારા લોકો હતા, જે ભારતના કલ્ચરથી, ભારતના રહેણીસહેણીથી બધાથી જ અલિપ્ત હતા. અને એ લોકોને એવું હતું કે આ લોકો પર રાજ કરવું હશે તો એ લોકો કયા નીતિ નિયમોથી, કયા પર્સનલ લોથી જીવે છે એ સમજવું જરૂરી છે. એટલે જે તે સમયે આના કોડિફિકેશન માટે તેમણે વિદ્વાનોને, સ્કોલર્સને બોલાવેલા અને તેમને અહીંયા આગળ આવીને ખબર પડી કે હિન્દુસ્તાનમાં એક કોમન નેશનલ આઈડેન્ટિટી છે જ નહીં. બધા કોઈ પોતાને ભારતીયો નથી માનતા. કોઈકને પૂછો તો એવું કહે છે કે હું બ્રાહ્મણ છું, હું વાણિયો છું, હું પટેલ છું, હું મુસ્લિમ છું. બધા પોતાની આઈડેન્ટિટી છે જ્ઞાતિ અથવા તો ધર્મના આધારે નક્કી કરે છે. અને જ્યારે આ પ્રકારે નક્કી થાય છે તો એમના રીત રિવાજો પણ જ્ઞાતિ અને ધર્મના આધારે અલગ અલગ છે. તો જો આ દેશ ઉપર રાજ કરવું હશે તો એ લોકોને ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ પ્રમાણે એમને એમના પોતપોતાના કાયદા પાલન કરવા દો અને એના ઉપર આપણે બ્રિટિશ રાજનું સ્થાપન કરીશું. અને એટલા જ કારણસર શરૂમાં વિલિયમ બેન્ટિક જેવા જે ગવર્નર જનરલ્સ હતા એણે સતી પ્રથા અબોલિશ કરવાની અને દૂધ પીતીની પ્રથા અબોલિશ કરવાની કોશિશો કરી, પરંતુ વિલિયમ બેન્ટિકના જમાનાથી એ પણ નીકળી ગયું. ખબર પડી ગઈ કે ભારતીયો જે કોઈ રીત રિવાજો અપનાવે છે, સારા છે, ખરાબ છે, એમાં રિફોર્મ લાવવાની પણ કોઈ જરૂર નથી. ખાલી એને કોડિફાય કરી દો. એમને એવું લાગશે કે કોઈક ન્યાયતંત્ર છે જે એમનું ધ્યાન રાખી રહ્યું છે અને એમાં માનો કે પુરુષ પ્રધાનતા છે, સ્ત્રીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે અથવા તો કોઈ એક વર્ગને અન્યાય થઈ રહ્યો છે, તો એ એકે વસ્તુ જોવાની જરૂર નથી. ખાલી આને કોડિફાય કરી દો અને આપણું જ્યાં સુધી બ્રિટિશ રાજ ચાલી રહ્યું છે આને છંછેડવાની જરૂર નથી. અધરવાઇઝ આખું બ્રિટિશ રાજ છે અહીંયા ધ્વસ્ત થઈ જશે. અને એનો જ એક ઉદાહરણ મળ્યું 1857નો બળવો, કે જ્યારે રિફોર્મ બહુ લાવવાની કોશિશ કરી અને ખબર પડી કે ભારતીયો ક્યાંક ને ક્યાંક એજિટેટ થઈ ગયા. તમને ખ્યાલ હોય તો મંગલ પાંડે પેલી ગાયની ચરબીવાળી બુલેટ બાઇટ કરવાની ના પાડેલી ને એના જ કારણે બળવો થઈ ગયો. તો પર્સનલ લો ઇઝ એટ ધ હાર્ટ ઓફ બ્રિટિશ રૂલ એવું કહી શકાય કે બધાને પર્સનલ લો આપી દીધો જેથી કરીને બ્રિટિશર્સ 1857થી આગળ 1947 સુધી રાજ કરી શક્યા. હવે ત્યાં સુધીમાં દરેક ભારતીયના મનમાં મારો પર્સનલ લો અલગ છે, મારો કાયદો અલગ, એવી એક ભાવના ઘર કરી ગયેલી, જેથી કરીને બંધારણના ઘડવૈયાઓને એ લાગ્યું કે હાલને હાલ જો આપણે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરી દઈશું કે ભાઈ પ્રોપર્ટી માટે, વારસાઈ માટે, ઇનહેરિટન્સ અને કસ્ટડી માટે, બધા માટે, ગાર્ડિયનશિપ માટે જો એક કોમન કાયદો લાવી દીધો તો ભારતીયોને આપણે એક તાંતણે બાંધી શકીશું નહીં.
પરંતુ આગળ ઉપર જ્યારે એક ઇન્ડિપેન્ડન્ટ રાષ્ટ્ર બનશે અને ભારતીયોની અંદર અમે ભારતીય છીએ એ ભાવના વધારે આવશે, ના કે હું હિન્દુ, મુસલમાન, બ્રાહ્મણ, વાણિયો, પટેલ આ બધી ભાવના જશે, અને જ્યારે હું ભારતીય છું એવી ભાવના આવશે, ત્યારે આપણે એક રાષ્ટ્રનીતિના માર્ગદર્શક સિદ્ધાંત તરીકે એટલે કે આર્ટિકલ 44 ની અંદર એવું રાખ્યું કે એક સમયે આપણે ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવવો છે. તો આ એક આપણો ગોલ હતો, કોન્સ્ટિટ્યુશનલ ગોલ હતો. જે આજે એવું વાતાવરણ છે ખરું કે આપણે લાવી શકીએ? હવે આ જે વાત છે ને એને હું અલગ પરિપ્રેક્ષ્યમાં એ રીતે મૂકવા માંગીશ કે અમેરિકાને છે ને એવું કહે છે કે મેલ્ટિંગ પોટ છે અને ભારત શું છે? સલાડ બાઉલ. એટલે શું? તો કે અમેરિકામાં જવા વાળો તમામ વ્યક્તિ એ ગમે તે નાગરિકતાનો હોય, પરંતુ અમેરિકામાં જાય એટલે એ અમેરિકન થઈ જાય. અને ભારતમાં શું છે? સલાડ બાઉલ. એટલે કે ભારતીય હોવા છતાં દરેક વ્યક્તિ પોતાનો જાતિ, જ્ઞાતિ, રિલિજન એ બધાની એક પોતાની અલગ જે આઈડેન્ટિટી છે એ જાળવી રાખે છે. એટલે ક્યારેય પણ એ મિક્સ નથી થતો. એ બાઉલમાં ભેગું કરો તો બી દે રિમેન અ સલાડ બાઉલ. તો હું માનું છું કે અત્યારે જે ભારતના નીતિના ઘડવૈયાઓ છે, સરકાર છે, એવું માની રહી છે કે કદાચ આ એક યુનિફોર્મ સિવિલ કોડ લાવવાને કારણે ક્યાંક એકતા અને બંધુતાની ભાવના વધુ પ્રબળ બનશે. પહેલા કરતા તો એટલીસ્ટ અમે ભારતીયો છીએ એ ભાવના વધારે સ્ટ્રોંગ છે. જ્ઞાતિ અને જ્ઞાતિના જે રીતિ રિવાજો છે એના કરતા ભારતીયતાનું પલડું અત્યારે ભારે છે. બિલકુલ. અનવરભાઈ, મુસ્લિમ પર્સનલ લોની જોગવાઈઓ અને સમાન સિવિલ કોડની જોગવાઈઓ બંનેમાં કેટલો અને કેવો તફાવત છે, અને સાથે જ લઘુમતી સમાજમાં જે પ્રકારે યુસીસીને લઈને વિરોધનો સૂર ઉઠ્યો છે તેનું શું કારણ છે? પહેલી વાર તો આપણે જે આજે મુદ્દા ઉપર જે વાત કરી રહ્યા છે એ આદિવાસી સમાજ ઉપર એની શું અસર પડશે, અથવા તો જે કમિટી, જે એકતા પરિષદ અને જે અત્યારે જે અને જે ટોપિક આપણે જે બાંધ્યો એની ઉપર હું પહેલાં તો વાત કરી દઉં છું કે આદિવાસી સમાજને છે ને બંધારણની અનુસૂચિ જે છે એની 6 શેડ્યુલની અંદર આપણે આદિવાસીઓને સમાવેશ કર્યો છે. 6 શેડ્યુલમાં એમનો સમાવેશ કર્યો છે અને આર્ટિકલ 371 ઇન્ટુ બ્રેકેટ A એમાં એમનો એક સંરક્ષિત જે સમાજ જે છે એ તરીકે આપણે સમાવેશ કર્યો છે. હવે જ્યારે આપણે એમને જે સિવિલ લોની અંદર આપણે જ્યારે બાધ્ય કરવા જ્યારે જઈ રહ્યા છે ત્યારે એમની અંદર પણ એક જાતનું એક મીમાંસા છે, સંશય છે કે શાના માટે આ વસ્તુ અમને છંછેડવાની ક્યાં વાત છે. પાર્લામેન્ટની અંદર જ્યારે બંધારણે એમને જ્યારે એક ટ્રાઇબનો જ્યારે એમને જ્યારે આપી દીધો હોય ત્યારે એમને એમના જે પર્સનલ લોઝ જે છે, એમની જે કસ્ટમરી જે છે એમને છંછેડવા શા માટે, એવો એક સંશય છે. તો એવા સંજોગોની અંદર જ્યારે છેલ્લો જે લો કમિશન જે આપણે જે એમનો રિપોર્ટ જ્યારે તૈયાર થયો ત્યારે લો કમિશને સ્પેસિફિક રીતે એમના પોતાના રિપોર્ટની અંદર પણ આ કર્યું છે કે દેશની અંદર એકતા, અખંડિતતા અને કોઈ પણ જાતનું ઇમ્પાર્શલ અથવા તો કોઈ સામાજિક રીતે આપણે દેશનું વિભાજન ન કરવું હોય તો આ જે એમને આદિવાસીઓની જે કસ્ટમરી જે છે એમને છંછેડવી ન જોઈએ. આ લો કમિશનનો પોતાનો રિપોર્ટ છે. એટલે આ લો કમિશનના રિપોર્ટની જ હું વાત કરું છું, એનાથી આગળ હું નથી વધતો. પણ એમણે જે રિપોર્ટનું જે ઇન્ટરપ્રિટેશન કર્યું અને સરકારને જે સોંપ્યું એના પછી જે લો કમિશન 18મો જે છે 31 ઓગસ્ટ 2018 એમને આ રિપોર્ટ સોંપ્યો હતો. એના પછી 2018 પછી આ જે કવાયત અત્યારે જે 2023માં અત્યારે જે નવી જે ચાલુ થઈ છે તો એ રિપોર્ટના આધારે જ અત્યારે જે કંઈ પણ અત્યારે જે ચર્ચાઓ કે જે વિચારણાઓ કે જે થઈ રહી છે એ રિપોર્ટના આધારે કે ભાઈ નવો આ રિપોર્ટ જે છે એ તો રિપોર્ટ અત્યારે ફગાવી દીધો એમ કહેવાય, તો જ તો નવેસરથી ચર્ચા અને વિચારણા થઈ રહી છે. તો 23ની અંદર શું નવું હશે? કારણ કે લો કમિશને પોતાના રિપોર્ટની અંદર જે સ્પેસિફિક આ જેટલા પણ જે વિવાદો હતા કે વાંધા હતા એ તમામ કન્સિડર કર્યા હતા અને પછી એમનો પોતાનો રિપોર્ટ કર્યો હતો કે આ ભારત જેવા મલ્ટીપ્લુરાલિટી દેશની અંદર આ શક્ય નથી. તો હવે આ 2023ની અંદર જે નવેસરથી આપણે જે કવાયત કરી રહ્યા છે તો એક નંબર 1 કે ભાઈ જે મુસ્લિમ વાત આપણે જે કરી તો મુસ્લિમ વિષયોની અંદર શું છે કે ભાઈ જે હિન્દુ અને મુસ્લિમ અને જે પારસી અને જે ક્રિશ્ચન અને જે બીજા જે માઇનોરિટી, રિલિજિયસ માઇનોરિટીના જે ઇસ્યુઝ જે છે એ ઇસ્યુઝને ડિકોડ કરવાના છે કે તમારી અંદર કસ્ટમરી તમારા જે શું તમારા રાઇટ્સ છે અને એ રાઇટ્સને ડિકોડ કરીને આપણે વેરીફાઈ કરી એક કસ્ટમરી એક આખો એક કાયદો બનાવવાનો છે. હવે એક્ઝામ્પલ તરીકે કે ભાઈ અત્યારે વાત એવી ચાલે છે કે ભાઈ મુસ્લિમોની અંદર તો 4 સ્ત્રીઓને પરણવાની એમને એ છે છૂટછાટ છે, લગ્ન 4 કરી શકાય. હિન્દુ સમાજમાં તો આવું નથી. તો માની લઈએ કે આપણે આ એક કસ્ટમરી રીતે એક પત્નીત્વ થઈ જાય અથવા બહુપત્નીત્વનો આપણે એ નિષેધ કરી નાખ્યા કાયદાની અંદર. હું જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું.
તો આ વસ્તુ જે છે 1 અને 4ની વચ્ચે જે ડિફરન્સ જે છે, તો એક વસ્તુ આવશે, એક વ્યક્તિની લગ્ન એક જ વ્યક્તિ સાથે કરી શકે એવો જો કાયદો બનાવવામાં આવે તો એ કાયદો કોના ઉપર ઇમ્પોઝ થયો? એક વ્યક્તિ તો જે હિન્દુ સમાજનો જે વ્યક્તિ છે એ તો એક લગ્ન કરે જ છે. 4 લગ્ન માટે અમે કહીને જસ્ટિફાઈ નથી કરતા અને કોઈ કરતું પણ નથી આ સમાજમાં. પણ એક જેન્ડર બાયસ તરીકે આપણે જોવા જઈએ તો 4 અને 3, 1ની વચ્ચે જે 3નો જે તફાવત છે તો એવું કહેવાશે કે ભાઈ આ બહુમતીનો વ્યૂ જે છે એ લઘુમતી ઉપર થોપી બેસાડ્યો. આ એનું પરકોલેશન હું કહું છું, એના પરકોલેશન એક કાયદો જરૂર હોવો જોઈએ. અમે આ વસ્તુની પહેલાથી જ આ વસ્તુની એ કરી રહ્યા છે કે એક કાયદો આ દેશમાં હોવો જોઈએ. સપોઝ માની લઈએ કે અત્યારે જે CRPCની 125ની જે કલમ જે છે મેન્ટેનન્સ માટેની જે હોય છે એ કોઈ પણ ધર્મના લોકો કાસ્ટ કે ક્રીડ કે કોઈ પણ જાતને કર્યા વગર એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ અને મેક્સિમમ મહિલાઓ, મુસ્લિમ મહિલાઓ પણ એનો ઉપયોગ કરતી હોય છે. એવી જ રીતે 498 IPCની જે કલમ જે છે, 498 જે છે એ ડવરી માટેની જે વાત જે છે એ પણ દરેક રીતે મુસ્લિમ મહિલાઓ એનો ઉપયોગ કરતી હોય છે. એવી રીતે જ સમાજ જેટલા પણ જે કાયદાઓ જે છે, ભારતીય કાયદાઓ છે, એ તો બધા યુનિફોર્મ જ છે. સપોઝ માની લઈએ કે ભાઈ કોઈ વ્યક્તિ એક મર્ડર કર્યું, ચાહે હિન્દુએ કર્યું કે મુસ્લિમે કર્યું, તો 302 એને પણ સેમ જ લાગવાની છે. તો આ જે ક્રિમિનલ એક્ટ જે છે એ આખો એ યુનિફોર્મ જ છે. રહી વાત સિવિલ એક્ટની, તો સિવિલ એક્ટની અંદર જે મુસ્લિમ મહિલાઓ ક્યાંય કાજી પાસે જતી નથી કે ભાઈ કાજીની શરીયતની અદાલતો હોય કે કાજીની શરિયા અદાલતો હોય, એવી કોઈ પણ મહિલા કાજી પાસે જતી નથી કે કાજીને શરિયા અદાલત અત્યાર સુધી ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ એવું નથી જોવા મળ્યું કે શરિયાની પોતાની અદાલત છે. તો અત્યારે જે કંઈ પણ એના જે ફેમિલી ડિસ્પ્યુટ થાય છે, ચાહે મેન્ટેનન્સના, ચાહે છોકરાના ઇનહેરિટન્સના અથવા વારસાઈના અથવા મિલકતના કોઈ પણ પ્રશ્નો થાય છે તો ભારતીય લો પ્રમાણે જ જતી હોય છે. એટલે એ ઓલરેડી આ સ્વીકૃત છે અને સ્વીકારી ચૂક્યા છે. માત્ર કાયદો બને અને કાયદાના કારણે જ આ સ્વીકારશે એવું નથી. ઓલરેડી ઇમ્પ્લિમેન્ટ થઈ ચૂક્યું છે આ વસ્તુનું. એટલે કાયદો ભલે બનીને આવે, કાયદો અમે ના નથી પાડતા કે હું ના નથી પાડતો, કાયદાની જે વ્યાખ્યા જે છે એની અંદર તમામ ધર્મના લોકોને સમાવેશ કરવાનો છે. પણ કોઈ ધર્મને, મારો એટલો જ કહેવાનું આપના માધ્યમથી છે કે કોઈ પણ ધર્મને એવું ન લાગવું જોઈએ કે અમને અન્યાય થઈ રહ્યો છે અથવા અમારા પર આ કાયદો થોપી બેસાડ્યો છે. તો એના માટે કન્સલ્ટેશન જે થવું જોઈએ એ કન્સલ્ટેશન પણ ખૂબ જરૂરી છે. એમના જે બંધારણવિદો જે કાયદાવિદો જે છે એ સમાજના આગળ પડતા જે લોકો જે છે લોક જાગૃતિ થવી જોઈએ, એનું કન્સલ્ટેશન થવું જોઈએ. મુસ્લિમ પર્સનલ લોમાં વાંધો નથી, આમાં કોઈને પણ વાંધો હોઈ શકે જ નહીં, કોઈને પણ વાંધો, કારણ કે કાયદા સર્વના માટે સમાન છે. આ ભારતની અંદર રહેનારો કોઈ પણ વ્યક્તિ ભારતીય કાયદાથી બંધાયેલો છે. જેમ કે પાસપોર્ટ એક્ટ છે, તો પાસપોર્ટ દરેકના પાસપોર્ટ એક્ટ પ્રમાણે હિન્દુ હોય, મુસ્લિમ હોય, નો કાસ્ટ નો ક્રીડ, એ રીતે જ આખો કાયદો છે. એવી રીતે આપણે મેરેજ રજીસ્ટ્રેશન નો કાયદો હોય કે લગ્ન આપણે મૃત્યુનો પ્રમાણપત્ર લેવાનો કાયદો હોય, આજે ભારતીય કાયદા પ્રમાણે આપણે લેવા જ પડે છે. મરણનું પ્રમાણપત્ર લેવા માટે કઈ પર્સનલ લો નથી આવતા. બિલકુલ. લગ્નના પ્રમાણપત્ર માટે આપણે જે મેરેજ સર્ટિફિકેટ લેવા જઈએ તો આપણે કોઈ રજીસ્ટ્રેશન એક્ટ જે કરીએ છીએ તો એ કોઈ પર્સનલ લો નથી આવતા. ભલે તમે નિકાહ કરો કે મસ્જિદમાં કરો કે ચર્ચમાં કરો કે ગમે ત્યાં કરો કે હિન્દુ રીત રિવાજ પ્રમાણે કરો કે ઓમ ગાંધરો પદ્ધતિ કરો, પણ અલ્ટિમેટ તમારી પાસે જ્યારે રજીસ્ટ્રેશન માટે જવું પડે ત્યારે તો ઓથોરિટી પાસે જવું જ પડે છે, તો જ તમારો પાસપોર્ટ તૈયાર થાય છે. બિલકુલ બિલકુલ. કિરીટભાઈ, જે પ્રકારે સમાન સિવિલ કોડ લાવવા માટે ભારતીય જનતા પાર્ટી અત્યંત ઉત્સુક દેખાઈ રહી છે, પણ જો તેને લાવવાની વાત જ્યારે ચાલી રહી છે ત્યારે કેવા અવરોધો આવી શકે? બેન, હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી આપને જણાવું કે 1985 થી 90 ની અંદર આ મુદ્દો જે તે સમયે ઉઠાવવામાં આવ્યો હતો કે 370 પછી આ કોમન સિવિલ કોડ, એ બધો 85 થી 90 નો એજન્ડા છે. ત્યારની જે પરિસ્થિતિ હતી, ભારતીય જનતા પાર્ટી કોઈ પાવરમાં નથી. ત્યાર પછી તો એ 15 વર્ષ સુધી પાવરમાં રહ્યા. અટલજી રહ્યા 5 વર્ષ સુધી અને ત્યાર પછી 9 વર્ષથી નરેન્દ્ર મોદીજી છે. તો આ અત્યારે લાવવા માટેનું કારણ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી છે. ભારતનું બંધારણ જે પ્રમાણે લખાયું છે, બહુ વિદ્વાન લોકોએ લખ્યું છે. ભલે આપણે એમાં ખામીઓ ક્ષતિઓ શોધવા જઈએ તો મળી શકે, પરંતુ વિવિધતામાં એકતાની જે વાતને મધ્યનજર રાખી અને આખું જે બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે એની અંદર ફેરફારોને અવકાશ છે. હજી એવું નથી કહેતો કે ન થઈ શકે,
પરંતુ આ 2023 અને 2024ના ઇલેક્શનની અંદર આ સમગ્ર વાતને ઉઠાવવી, રાષ્ટ્રીયતાની વાતને ઉઠાવવી, પછી જે રીતે એને જાહેર મંચ ઉપર લાવી, વિવિધ સમાજના અગ્રણીઓને કે એ લોકોને તમે વિશ્વાસમાં લો, એક વખત એ લોકોની સાથે બેસો, સમાજના અગ્રણીઓની સાથે, મૌલવીઓની સાથે તમે મિટિંગ કરો, વિશ્વાસમાં લો દરેક સમાજને. તમે ક્યાં એક થવા દીધા છે? રાજકારણે કોઈ દિવસ હિન્દુસ્તાનીઓને હિન્દુસ્તાની થવા જ નથી દીધા, કોઈને ભારતીય તરીકે ઓળખવા જ નથી દીધા. તમે ગુજરાતી છો, તમે મરાઠી છો, તમે તમિલના છો, તમે કેરલિયન છો, તમે યુપીના છો, તમે બિહારના છો, તમે હિન્દુ છો, તમે મુસ્લિમ છો, પારસી છો, તમને વિવિધ બધા જ પ્રકારના એમ કહેવાય કે અલગ અલગ પ્રકારના જૂથમાં બાંટી દીધા છે. જે અંગ્રેજોએ કર્યું હતું એ જ અત્યારના રાજકારણીઓ ચાલુ રાખ્યું છે. વૈમનસ્ય ફેલાવવાનું રાજકારણ જે છે એ કોંગ્રેસના સમયમાં પણ હતું, અત્યારે પણ છે. એટલે આજે એકતાની વાત કરવી અને એકતા લાવવા માટેના પ્રયત્ન કરવા, એ બેની વચ્ચે બહુ ડિફરન્સ છે, બહુ મોટો ગાળો છે હજી. અને લોકોને વિશ્વાસ, આજે દરેક વ્યક્તિ પોતાના સમાજના રૂઢિ, એના બંધારણ, એના સમાજના નિયમો, એની પરંપરાઓ, એનાથી તમે એને વિમુખ નહીં કરી શકો. રહી વાત કાયદાની, તો મિત્રએ કીધું કે તમામ માટે મર્ડર કરે તો એના માટે 302 જ લાગે છે. એના માટે કઈ અમુક કાસ્ટનો છે એટલે એને આ કાયદો નહીં લાગુ પડે એવું નથી. તો આઈપીસી તો બધા માટે સમાન છે. તો કોમન સિવિલ કોડના મુદ્દે તમે પહેલા વિશ્વાસમાં લો લોકોને, એટલે ભરમાવાની જરૂર નથી. આ મુદ્દાને ચૂંટણીના સમયે ઉઠાવવાની જરૂર નથી. અને ખાસ કરીને લોકોને જ્યાં સુધી વિશ્વાસમાં નહીં લો, વિવિધ સમાજના લોકો, અનેક પ્રકારના સમાજના સંગઠનો છે, અનેક પ્રકારના ધર્મગુરુઓ છે, ધાર્મિક આગેવાનો છે, સામાજિક આગેવાનો છે, રાજકારણીઓ તો એને જે મેન્ડેટ મળે છે એના ઉપર નિવેદનો આપતા હોય છે. સમાજની અંદર ગ્રાઉન્ડ લેવલ ઉપર શું પરિસ્થિતિ છે, આજે કોઈ પણ બાબતનો વિરોધ કરવો તો તરત જ લઘુમતી કોમને વચ્ચે લાવી દો એટલે તમારો ઇસ્યુ જે છે નેશનલ લેવલનો કે ઇન્ટરનેશનલ લેવલનો ઇસ્યુ થઈ જશે, એવું આ રાજકારણીઓ સમજી ગયા છે. કોઈ પણ વસ્તુની અંદર લઘુમતીને હિટ કરવાની વાત કરો એટલે તમારો ઇસ્યુ છે રાષ્ટ્રવાદ ઉપર જતો રહેશે. ખરેખર એવું નથી. ખરેખર વાસ્તવિક જે જમીનની પરિસ્થિતિ છે એને સ્વીકારવાની જરૂર છે. દરેક બાબતની અંદર તમે હિન્દુ, તમે મુસ્લિમ, તમે આ જ્ઞાતિ, તમે આ કાસ્ટ, તમે આ કાસ્ટ, તમે આદિવાસી, તમે આ વસ્તુ લાવવાની જરૂર નથી. ખરેખર જે દેશની અંદર લોકો, કોઈ રાજકારણી એવો કેમ પ્રયત્ન નથી કરતા કે અમે ભારતીય તરીકે ઓળખાઈએ, મારી પ્રજા એ ભારતની પ્રજા તરીકે ઓળખાય. કોઈ દિવસ તમને એક નહીં થવા દે. જે અંગ્રેજોએ કર્યું હતું 200 વર્ષ સુધી, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વસ્તુ બની હતી, ત્યાંથી અંગ્રેજોએ, જે મિત્રએ કીધું એ રીતે, એ લોકોએ બોધ લઈ લીધો કે આ લોકોને એક નહીં થવા દેવાના. ડિવાઇડ એન્ડ રૂલ એ લોકોનો બેઝિક સિદ્ધાંત હતો, બેઝિક ફંડા હતો. તો આ જ પેટર્ન ઉપર કોંગ્રેસે પણ એનું શાસન કર્યું, 50 વર્ષનું શાસન, 40 વર્ષનું શાસન, જે એના કિસ્મતમાં હતું એ. હવે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે, એમના હાથમાં સત્તા છે. 85નો મુદ્દો છે, મેં તમને અગાઉ કીધું 85 થી 90 વચ્ચેનો આ મુદ્દો છે. એમાં લોકોને વિશ્વાસમાં લેવા, દેશના નાગરિકોને વિશ્વાસમાં લેવા, એ મુદ્દો કશે આવતો જ નથી. હું બોલું એટલે કાયદો, એ રીતે નહીં. આ લોકશાહી દેશ છે. લોકશાહી દેશની અંદર તમામ લોકો માટેના, તમામ સમાજોના, તમામ ધર્મના આપણે વિચાર કરવો જોઈએ. દરેકના ધાર્મિક અધિકારો છે, દરેક સમાજના પોતપોતાના બંધારણો છે. દરેક બાબતની અંદર માઇક્રો લેવલે જયારે કામ થાય, બધાને વિશ્વાસમાં લો તમે, ત્યાર પછી તમે આગળ વધશો તો આમાં સફળતા મળશે. બાકી આ 2024 સુધી આ મુદ્દો ગાજશે. 2 વખત પાર્લામેન્ટમાં એના માટે ચર્ચા થશે, રાજ્યસભામાં ચર્ચા થશે, પછી વૈમનસ્ય ઉભું થશે, એક તોફાનનો માહોલ ઉભો થશે, લોકો વિરોધ કરશે, દિલ્હીમાં બેસશે ને જ્યાં ત્યાં લોકો ધરણા ઉપર બેસશે, પ્રદર્શનો કરશે. એનાથી એક વોટ બેંક સિક્યોર થશે ચોક્કસ પાર્ટીની. એટલે આ બેનિફિટ લેવા માટેના જ ઇસ્યુ છે. આ બધા કાંડ એવું જ લાગી રહ્યું છે અત્યારના દ્રષ્ટિએ જોઈએ તો, એવું જ લાગી રહ્યું છે કે જે શાંત પડેલું વાતાવરણ છે દેશની અંદર, બીજા ઘણા બધા પ્રશ્નો છે. આ કાયદાથી, આનાથી લોકોના જીવન મરણનો પ્રશ્ન નથી. ઘણા બધા એવા ઇસ્યુ છે કે જેમાં લોકોને રોજગારીની વાતો છે, અથવા તો બીજા બધા લોકો, સામાન્ય લોકોને 2019 કોવિડ પછીની જે સામાન્ય માણસોની હાડમારી વધી છે એના વિશે કોઈ ચર્ચા જ નથી કરતું. તમે 370ની વાત કરો, તમે કોમન સિવિલ કોડની વાત કરો, ના, દેશના મૂળભૂત પ્રશ્નોની ચર્ચાઓ થવી જોઈએ. સંસદની અંદર જાય છે, અહીંયાના સાંસદો ચૂંટાઈને જાય છે, તો મૂળભૂત પ્રશ્નની વાત કોઈ નથી કરતા. તમે વિકાસની વાતો કરો છો, વિકાસની વાત કરો, બિલકુલ સારું છે, લોકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહ્યું છે, બધી વાત સારી છે. પરંતુ આ પડેલા જે છે
અંગારા ઉપર રાખ વળી ગયેલી છે, એને ચૂંટણીના સમયે એને હવા બિલકુલ, આપવાની જરૂર કિરીટભાઈ. નથી, મને એવું ચોક્કસપણે લાગે છે. બિલકુલ આદિત્યભાઈ આ બેનિફિટ લેવા જી. માટેના જ બધા પ્રોપેગન્ડા હોય જી. એવું મને તો 100% લાગી રહ્યું. બિલકુલ કિરીટભાઈ જી. આદિત્યભાઈ, અનવરભાઈ, બંનેને અડધી મિનિટનો સમય આપું છું. યુસીસી લાગુ થાય તો શું, તેની અસર કેવી, ટૂંકમાં આપનો મત જણાવશો. એક વકીલ તરીકે હું જોવા જાઉં તો યુસીસી લાગુ થશે તો જે લાંબા લિટિગેશન્સ ચાલે છે ફેમિલી લોમાં 10-15 વર્ષ સુધી લોકોના પ્રશ્નોનો નિકાલ નથી આવતો, એ ખૂબ ઝડપી થઈ જશે. કારણ કે વકીલો માટે અને જજીસ માટે આ કાયદાઓને ઇન્ટરપ્રિટ કરવા એ ખૂબ આસાન થશે અને એના કારણે સામાન્ય નગરજનોને ફાયદો થશે. નુકસાન થાય એવી શક્યતા હું ઓછી જોઈ રહ્યો છું, પરંતુ એ જે મિસકન્સેપ્શન્સ છે એ દૂર કરવા જરૂરી છે. જી અનવરભાઈ. 21મી સદીમાં જ્યારે આપણે પ્રવેશ કરી ચૂક્યા છે ત્યારે જૂના બીબા ઢાળ જે કાયદાઓ જે છે એ કાયદાઓથી આપણે થોડા પર રહીને થોડા અપડેટેડ થઈએ તો સમાજને અને સરકારને અને રાષ્ટ્રને તમામને ફાયદો છે. ફાયદા માટે આ નુકસાન કે પર્સનલ લો માટે કોઈ નુકસાન કે આ નથી થઈ શકતું, પણ જે કાયદો એક મોડિફાઈ થઈને એક કાયદો બને તો એ કાયદાની અંદર જેટલી જે એની જે આંટીઘૂંટીઓ જે છે એ આંટીઘૂંટીમાંથી નીકળીને સરવાળે કોઈ પણ જાતના પ્રોબ્લેમ જે છે એનું સોલ્યુશન બહુ વહેલી તકે મળી શકે. બિલકુલ આદિત્યભાઈ, અનવરભાઈ, કિરીટભાઈ, પ્રફુલ્લ સર, તમામ મહાનુભાવો અમારી સાથે જોડાયા, આ મુદ્દે ચર્ચા કરી તે બદલ આપનો આભાર. તો સીધો સંવાદમાં અહીંયા રોકાઈશું નાનકડા વિરામ માટે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.